એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે, હાચું ખોટું મારો રામ જાણે હો. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલ્યું નહોતું. હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું હેલ્યું તો વનમાંથી સીતાજીને આખે આખા ઉપાડી ગયો. આનું શું કારણ? આખે આખા સીતાજી ઉપડે, સીતાજી ઘોડો ઘોડો કરીને ફરતા હતા, ઈવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય. અને વનમાંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો. આપણને માયનામાં આવે. પણ આમાં એક વાત પડી છે, ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા, જો આ મેં મકાન બનાવ્યું.